નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। તારીખ 2/8/2024 સવારના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ગુજરાતમાં છેલ્લા કેટલાક ઘણા દિવસોથી ભારે વરસાદ પડ્યો છે, તો ભારેથી વરસાદ પડ્યા બાદ હાલ વરસાદનું જોર ઘટ્યું છે અને ઘણા વિસ્તારોમાં વરસાદમાં તરબોળ થયા છે। જે હવામાન વિભાગે પણ વરસાદને લઈને એક આગાહી સામે કરી છે, તો સુધી ભારે વરસાદની સંભાવનાઓ પણ હવામાન વિભાગે વ્યક્ત કરતા જણાવી રહ્યા છે। તો જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે આજે ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે અને ગાજવીજ સાથે ચેતવણી આપવામાં આવી છે। તો આ જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદ સંભાવનાઓ છે। આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આપવામાં હવામાન વિભાગે મોટી આગાહી કરવામાં આવી છે। સુરત, નવસારી અને ડાંગમાં જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાઓ છે। આ સાથે ભરૂચ, સુરતમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ છે। તો શુક્રવારની વાત કરવામાં આવે તો સુરત, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે। તો આ સાથે સાબરકાંઠા, બનાસકાંઠા તથા નર્મદા, ભરૂચ, તાપી, ડાંગ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। હવામાન વિભાગે વરસાદની આગાહી લેટેસ્ટ આગાહી કરવામાં આવી રહી છે। હવામાન વિભાગે મોટી આગાહી કરતા જણાવી રહ્યા છે। તો શુક્રવાર સુરત, નવસારી, વલસાડ જેવા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે। તો શનિવારની વાત કરવામાં આવે તો સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી છે। આ સાથે છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ અને ભાવનગરમાં પણ તથા વેરાવળ જેવા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવનાઓ છે। તો આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળ્યા, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।